अरे ओछू नाक पण असली नाक। MDH काश्मीरी लाल मरचानी पावडर। MDH ફરી જોવા મળી શકે છે માવઠાનું કેર। નવેમ્બરના અંતમાં ત્રાટકી શકે છે માવઠું। અંબાલાલ પટેલની સૌથી નવી આગાહી। ચક્રવાત મચાવી શકે છે તબાહી। 100 કિલોમીટરની રફતારથી ફૂંકાશે પવન। દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે અસર। માવઠાના મારથી હજુ ખેડૂતો બહાર પણ નથી આવ્યા, ત્યાં ફરી એક વખત રાજ્યમાં માવઠું થઈ શકે છે, આવી આગાહી સામે આવી છે। આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે કે નવેમ્બરના અંત ભાગમાં ફરીવાર રાજ્યના વાતાવરણમાં આવશે મોટો ફેરફાર। એટલું જ નહીં, રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે। દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ જોવા મળી શકે તેમ છે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 19મી નવેમ્બર અરબી સમુદ્રમાં દક્ષિણ ભારતમાં લો પ્રેશર બની શકે તેમ છે। બંગાળની ખાડીમાં સુપર સાયક્લોન બની શકે છે। ચક્રવાત ભીષણ બનવાની શક્યતા ગુજરાત સહિત દેશના મધ્ય ભાગોમાં વ્યક્ત કરાઈ છે। ગુજરાતમાં નવેમ્બરના અંતમાં રહેશે વાદળછાયું વાતાવરણ અને માવઠું થઈ શકે તેમ છે। ડિસેમ્બરની શરૂઆતમાં પણ માવઠું પડી શકે છે। શ્રીલંકાના દક્ષિણ પશ્ચિમ ભાગોમાં આજકાલમાં એક લો પ્રેશર બનવાની શક્યતા છે અને થાઇલેન્ડમાં પણ તેના અવશેષો આવશે, એટલે બંગાળની જે ખાડી છે એ સક્રિય બનશે અને ધીરે ધીરે આ સિસ્ટમ આગળ આવતા લગભગ તારીખ 24ની આસપાસ આવવાની શક્યતા છે અને તારીખ 28, 29 અને 30માં ચક્રવાત બનવાની શક્યતા છે। કદાચ આ ચક્રવાત ભીષણ પણ હોઈ શકે અને દરિયાકિનારા ભાગોમાં દક્ષિણ પૂર્વીય તટોમાં દેશના 100 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવાની શક્યતા છે। 100 કિલોમીટર ઉપરના પણ પવનો રહી શકે અને આ દશામાં એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આવશે, જેના લીધે રાજ્યનું હવામાન બદલાશે। સામાન્ય રીતે પૂર્વીય મધ્યપ્રદેશના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગો તરફમાં એની અસર વધારે થશે, જેના કારણે જાણે માવઠું થયું હોય તેવી શક્યતા માર્ચના અંતમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં રહેવાની શક્યતા રહેશે। બીજી ડિસેમ્બરથી પણ એક બંગાળ ખાડીમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે। નવેમ્બર મહિનામાં દરિયાઈ સિસ્ટમની ગતિવિધિ સક્રિય રહેવાની શક્યતાઓ છે। અંબાલાલ પટેલના મતે 19 નવેમ્બરની આસપાસ અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતાઓ છે। આ ઉપરાંત 24 નવેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બની શકે તેમ છે, જેના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ શક્ય છે। ડિસેમ્બરની શરૂઆતમાં પણ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સર્જાઈ શકે છે। બંગાળની ખાડીમાં વધતી જતી પ્રવૃત્તિને જોતા ભારતીય હવામાન વિભાગે કેરળના દરિયાકાંઠાના અને આંધ્રપ્રદેશની સાથોસાથ આંતરિક કર્ણાટકમાં પણ ભારે વરસાદની ચેતવણી આપી દીધી છે। તમિલનાડુમાં હાઈ એલર્ટ આપી દેવાયું છે। હવામાન વિભાગે કહ્યું છે કે ચેન્નાઈ અને તમિલનાડુના અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ શક્ય છે। શ્રીલંકાના દરિયાકાંઠે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી ઉપર ઓછા દબાણવાળા ક્ષેત્રની રચનાના કારણે આ વરસાદની શક્યતાઓ છે। તમિલનાડુના પુડુકોટ્ટાઈ, તિરુવરૂર અને મયિલાદુથુરાઈ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપી દેવાયું છે। રાજ્યમાં ઠંડી મચાવશે કેર। ડિસેમ્બરની શરૂઆતમાં પડશે કાતિલ ઠંડી। ઉત્તર ભારતમાં ઠંડીનો આતંક શરૂ। હવામાનની આ સ્થિતિ રવિ પાકો માટે અત્યંત સાનુકૂળ રહેવાની શક્યતાઓ છે। ઘઉં,
જીરું સહિતના મહત્વપૂર્ણ રવિ પાકો માટે હવામાન સારું રહેવાની શક્યતા છે, જે ખેડૂતોને મોટી રાહત આપશે. જોકે ડિસેમ્બરની શરૂઆતથી જ ઠંડા પવન ફૂંકાવાનું શરૂ થશે. ખાસ કરીને 22મી ડિસેમ્બર પછી ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ થશે. વધુમાં જાન્યુઆરી મહિના સુધીમાં લા નીનોની અસરના પગલે ગુજરાત સહિત સમગ્ર ઉત્તર ભારતમાં વધારે અને રેકોર્ડ બ્રેક ઠંડી પડશે તેવી પણ આગાહી નિષ્ણાતો કરી રહ્યા છે. 20મી ડિસેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે ઠંડી પણ ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. બરફ જામવાની પણ શક્યતા રહી શકે. અને 22 ડિસેમ્બર બાદ પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમતાપર ફેલાઈ ગયું હોય એવું થવાની શક્યતા રહે છે. અને ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહે છે. 27 ડિસેમ્બર ઠંડી વધશે. 11મી જાન્યુઆરી પણ ઠંડી વધવાની શક્યતા રહે છે. અને હાથ ધ્રુજાવતી ઠંડી પડશે. હાલમાં જોવા જઈએ તો કૃષિ પાકો માટે હાલમાં હવામાન સારું છે. દેશના અનેક રાજ્યોમાં કાતિલ ઠંડીની પણ આગાહી છે. હવામાન વિભાગની નવીનતમ આગાહી પ્રમાણે કેટલાક રાજ્યોમાં શીતલહેર અને શીત દિવસની ચેતવણી પણ આપી દેવાઈ છે. હવામાન વિભાગે કહ્યું છે કે 18 નવેમ્બરના રોજ મધ્યપ્રદેશ અને છત્તીસગઢના અલગ અલગ ભાગોમાં શીતલહેરની સ્થિતિ જોવા મળવાની છે, જ્યારે પશ્ચિમ રાજસ્થાન, મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભમાં પણ શીતલહેરની અપેક્ષાઓ છે. 19 નવેમ્બર દરમિયાન પૂર્વી રાજસ્થાન અને છત્તીસગઢ માટે શીતલહેરની ચેતવણી આપી દેવાઈ છે. ઝારખંડના અલગ અલગ ભાગોમાં પણ કોલ્ડ વેવની આગાહી છે. કોલ્ડ વેવથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય રાજસ્થાન રહેશે. માઉન્ટ આબુમાં તાપમાન થયું 0 ડિગ્રી, જામ્યો બરફ જ બરફ. રાજસ્થાનનું કાશ્મીર ગણાતા માઉન્ટ આબુમાં છવાઈ ગયો છે બરફ. દર વર્ષની જેમ આ શિયાળામાં પણ માઉન્ટ આબુમાં ભારે ઠંડી પડી રહી છે. તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી જતા લોકોને હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થયો છે. ધ્રુજી જવાય તેવી ઠંડી પડતા લોકો સ્વેટર અને તાપણાના સહારે છે. વાહનો હોય કે અન્ય કોઈ વસ્તુ બરફની પર જ જામી ગઈ છે. જળાશયોમાં પાણી ખૂબ જ ઠંડુ થતા થીજી ગયું છે. તો આ મોસમનો લહાવો મેળવવા પ્રવાસીઓ પણ અહીંયા ઉમટી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ TV9. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.